ગઈ તારીખ 18/2/26 રોજ કડોદરા પોલીસ સ્ટેશનનો જે પોલીસ સ્ટાફ છે એ પેટ્રોલિંગમાં હતો. એ દરમિયાન ડિસ્ટાફના જે એસઆઈ છે સુરેશભાઈ ચીમનભાઈ, તેઓને તેમના ખાનગી બાતમીદાર થકી બાતમી હકીકત મળેલ કે તાતીથિયા સોની પાર્ક 2 ખાતે આવેલ જે ખોડિયારનગર છે એમાં કૈલાસચંદ્ર રૂગલાલ મેવાડાની જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગમાં એક રૂમની અંદર બે આરોપી, એક પહેલા આરોપીનું નામ છે દિવાકર રામકિશન સિંહ તથા બીજો આરોપી દીપક રામ મુકેશ પુરી, આ બંને આરોપીઓ ગેરકાયદેસરનો ગાંજાનો જથ્થો લાવીને અને સંતાડી રાખેલ છે. જે બાતમી હકીકતના આધારે તાત્કાલિક કડોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી પટેલ સાહેબ તથા પીએસઆઈ ડીકે ચૌધરી નાઓ દ્વારા પોલીસ સ્ટાફને સાથે રાખીને અને જે બાતમી હકીકતવાળી જગ્યા છે તે જગ્યા ઉપર જઈને અને રેડ કરતા બંને આરોપીઓ ત્યાં જગ્યા ઉપરથી મળી આવેલ અને જેમની પાસેથી 3.100 ગ્રામ ની જથ્થો વનસ્પતિ ગાંજાનો જે જથ્થો છે મળી આવેલ, જેની કિંમત ટોટલ 1,55,000 રૂપિયા છે. જે વનસ્પતિ ગાંજાનો જથ્થો આ બંને આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલ અને જે બાબતે કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવેલ. અને જે આ વનસ્પતિનો ગાંજાનો જથ્થો જે આપી ગયો છે જે બંને આરોપીઓને, એ આરોપી જે છે કૈલાસચંદ્ર રૂગલાલ મેવાડા, તેને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે અને ગુનો દાખલ કરીને આગળની જે કાયદેસરની તપાસ છે હાલ ચાલુ છે.